લોકશાહીના મહાપર્વની ઠેર ઠેર ઉજવણી જોવા મળી રહી છે। વડોદરામાં ચૂંટણી પંચ દ્વારા 1803 બૂથો પર વોટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। ત્યારે વડોદરાના રાજવી પરિવારમાંથી મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ તેમજ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા ગુજરાત ટેકનિકલ સ્કૂલના મતદાન મથક પર મતદાન કરવામાં આવ્યું। વડોદરાના રાજવી પરિવાર દ્વારા મતદાન કરવામાં આવ્યું। દરેકને મતદાન કરવું અગત્યનું છે તેમજ વધુમાં વધુ મતદાન થવું જોઈએ તેવી રીતનો અનુરોધ રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ દ્વારા પણ વધુમાં વધુ મતદાન થાય તથા તાપ તડકાની ચિંતા કર્યા વિના તમામે મતદાન અવશ્ય કરવું જોઈએ જેથી સશક્ત સરકાર મળી રહે।